નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બિહારની વાત કરીએ તો બિહારમાં all is not well with any of the NDA or મહાગઠબંધન. જે બંને મુખ્ય સ્પર્ધકો છે, સત્તા મોરચો છે અને સત્તાકાંક્ષી મોરચો છે, એમાં અસંતોષનો ચરુ એ ઉકળી રહ્યો છે અને જે ઉમેદવારો છે એમને ઉમેદવારી ભરવા માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે કોણ ક્યારે કોની સાથે રહેશે એ કહેવું પણ જરા મુશ્કેલ છે. પણ સત્તા મોરચા સાથે રહેવા માટે મજબૂર એવા એના સાથી પક્ષો, એમાં સૌથી વધુ જે લાભ ખાટી ગયા છે એ ચિરાગ પાસવાન છે. અને તમને ખ્યાલ હશે કે ગઈ ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના જેડીયુના ઉમેદવારોને પરાસ્ત કરવા માટે ચિરાગ પાસવાનનો ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો એ સર્વવિદિત છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એ ચિરાગ પાસવાનનો ઉપયોગ કરીને એના બીજા જે સાથી પક્ષો છે એ લોકોને પણ નચાવે છે. એમની મજબૂરી છે કે એમણે કેન્દ્રમાં મંત્રી રહેવું છે, એમની મજબૂરી છે કે એમણે બિહારમાં સત્તા સાથે રહેવું છે. ઉપેન્દ્ર કુશવાહા એ આજે દિલ્હી દોડી ગયા હતા અમિત શાહને અને જેપી નડ્ડાને મળવા માટે. મળ્યા પણ ખરા, પરંતુ એમની સ્થિતિ માગણની છે અને ભારતીય જનતા પાર્ટીએ ખેલ એવો પાડ્યો છે કે જેડીયુને જે બેઠકો જોઈતી હતી કે બીજા મિત્ર પક્ષોને જે બેઠકો જોઈતી હતી એ બેઠકો ચિરાગ પાસવાનને એમણે ફાળવી દીધી છે. બીજી બાજુ આજે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર કહી શકાય એ તેજસ્વી યાદવ એ રાઘોપુરમાંથી ત્રીજી વખત ચૂંટાઈ આવવા માટે એમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. 2 વખત અગાઉ અહીંયા જીત્યા છે અને આ વખતે એ જ્યારે ઉમેદવારી કરવા માટે પહોંચ્યા ત્યારે એમની સાથે એમના મિત્ર પક્ષોના નેતાઓ ગાયબ હતા. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી માતા પિતા, બેન સાંસદ બેન મીશા ભારતી અને આરજેડીના કાર્યકરો એ એમની સાથે જરૂર હતા, પરંતુ તેજસ્વી યાદવ એ અપેક્ષિત એવું માનતા હતા કે એમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાય અને બાકીના એમના મહાગઠબંધનના નેતાઓ જોડાય, પરંતુ ન તો કોંગ્રેસના નેતાઓ જોડાયા ન ડાબેરી પક્ષોના નેતાઓ જોડાયા. પ્રશ્ન એ છે કે તેજસ્વી યાદવ એ ચૂંટણી લડી શકશે અને લડી શકે તો જીતી શકશે અને જીતી શકે તો એ વિધાનસભ્ય તરીકે યોગ્ય લેખાશે અને એ મુખ્યમંત્રી બની શકશે. સવાલો અપરંપાર છે, પણ એટલું તો નિશ્ચિત છે કે નીતિશ કુમાર આ વખતે મુખ્યમંત્રી નહીં બને એવું પીકે આજે જાહેર કર્યું છે. પીકે એ પણ જાહેર કર્યું છે કે જનસુરાજ પાર્ટી એમણે સ્થાપી છે, પરંતુ એ પોતે ચૂંટણી લડવાના નથી, એ સંગઠનમાં કામ કરવાના છે અને એ એનડીએની સરકાર પણ આવશે કે કેમ એના વિશે પણ એમણે શંકા વ્યક્ત કરી છે. પણ એટલું નિશ્ચિત કહ્યું છે કે નીતિશ કુમાર તો મુખ્યમંત્રી નહીં જ બને. આજે બિહારનું વાતાવરણ ખૂબ પ્રવાહીમય હતું અને મેં કહ્યું એમ કે સૌથી વધારે મહત્વનું જે કેન્દ્ર કહી શકાય એ તેજસ્વી યાદવ. તમને ખ્યાલ છે કે સીબીઆઈની અદાલતમાં જે
તાજેતરના જ કેસની અંદર એમની સામે આરોપ ઘડવા માટે ની લીલી ઝંડી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવની સામે એ અદાલતે જે ચુકાદો આપ્યો છે અને આરોપો ઘડાવાના છે. અને બીજું, એક બાજુ ચૂંટણી પ્રચાર ચાલશે અને બીજી બાજુ અદાલતમાં રોજે રોજની કાર્યવાહી ચાલશે, એની સુનાવણી ચાલશે. અને ગોદી મીડિયા એ તેજસ્વી યાદવનો મીડિયા ટ્રાયલ ચલાવશે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ અહીંયા નથી. પણ આવા તબક્કે વિદેશથી પાછા ફરેલા રાહુલ ગાંધીએ પોતાના વિશ્વસનીય સાથી તેજસ્વી યાદવ એમનો સાથ છોડી દીધો છે કે શું, એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. જો કે એમની વચ્ચે મંત્રણાઓ ચાલી રહી છે અને મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની ફાળવણીની બાબતમાં એક સમજૂતી સધાઈ ચૂકી છે. એ બાબત પણ નિશ્ચિત છે, જેવું એનડીએના ઘટક પક્ષોમાં બન્યું છે. મોટા ભાઈ તરીકે જેડીયુ પોતે વધુ બેઠકો મેળવે, એક બેઠક પણ વધારે ભારતીય જનતા પાર્ટી કરતા વધારે લડવા માટે એ આગ્રહી હોય એ સ્વાભાવિક છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એને સમાન સ્તરે ઇક્વલ લેવલ ઉપર લાવીને રાખવા માંગે ત્યારે નીતિશ કુમાર એ કોઈ ખેલ તો જરૂર કરે જ કરે. અને નીતિશ કુમારના ઘણા બધા નેતાઓ એમણે રાજીનામા આપી દીધા છે અને એમાંના કેટલાક તો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બિહારનું પરિણામ કેવું આવશે એની ભવિષ્યવાણીઓ એ સર્વે કે એ બધા જે ભવિષ્યવાણીઓ કરનારા ભવિષ્યવેત્તાઓ એ કદાચ પોતાને અનુકૂળ એ પ્રમાણે કરશે. પરંતુ મને એવું લાગે છે કે પ્રશાંત કિશોર એ બીજાઓને જીતાડવા માટે કામ કરતા રહ્યા છે, પરંતુ એમની પાર્ટીને કેટલી બેઠકો મળશે એ કહેવું જરા મુશ્કેલ છે. બીજાઓને વિશે કહેતા રહ્યા છે, એમને પ્રિડિક્ટ કર્યું છે, એમને ભવિષ્યવાણી કરી છે કે નીતિશ કુમારની પાર્ટીને 25 બેઠકો પણ નહીં મળે. એટલે નીતિશ કુમારની પાર્ટીને પાછળ પાડવા માટે, નરેન્દ્ર મોદીની પાર્ટીને આગળ કરવા માટે પ્રશાંત કિશોરની પાર્ટી એ કામ કરશે એવું તો માનવા માટે આપણે પ્રેરાઈએ છીએ. આમ તો એક તબક્કે એવું કહેવાતું હતું કે જનસુરાજ પાર્ટી એને વતી પ્રશાંત કિશોર ક્યારેક નરેન્દ્ર મોદીના વ્યૂહ રચનાકાર રહ્યા. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન થવાની અપેક્ષા કરતા હતા, એને માટેની તૈયારી કરતા હતા, ત્યારે પ્રશાંત કિશોર એમના નિવાસ સ્થાને જ રહેતા હતા અને એ જે કંઈ વ્યૂહ રચનાઓ ઘડવાની હોય એમાં એ સક્રિય હતા. અને એવી અપેક્ષા હતી, એવી ચર્ચા હતી કે રાઘોપુર એસેમ્બલી સીટ કે પ્રશાંત કુમાર લડશે. પરંતુ આજે રાઘોપુર પરથી ચંચલ સિંહને ઉમેદવાર તરીકે તેમણે જાહેર કર્યા છે અને પોતે કોઈ બેઠક લડશે નહીં અને પોતે સંગઠન ઉપર કામ કરશે એવું એમણે જરૂર જાહેર કર્યું છે. એ કહે છે કે તેજસ્વી યાદવની પરિસ્થિતિ એ અમેઠીમાં જે રીતે રાહુલ ગાંધીની પરિસ્થિતિ થઈ હતી એવી થવાની શક્યતા વધારે છે. પણ પ્રશાંત કિશોર એ આજે શું કહે છે, કાલે બીજું કહેશે, એ બાબત આપણે બહુ નિશ્ચિતપણે એમના પર મદાર બાંધી શકીએ એમ નથી. 243 બેઠકોની બિહાર વિધાનસભામાં એની ચૂંટણી જે છે એ 6 નવેમ્બર અને 11 નવેમ્બરે એટલે કે 2 તબક્કામાં, અને એના ચૂંટણી પરિણામો 14 નવેમ્બરે એટલે કે બાલ દિને, એટલે નહેરુ ચાચાના જન્મદિને એ બહાર પડશે એવું આપણે ચૂંટણી પંચના હવાલેથી કહી શકીએ એમ છીએ. બંને ગઠબંધનો જે છે એનડીએ અને
મહાગઠબંધન એ બંનેમાં એ ઉમેદવારોની બાબતમાં, સીટોની વહેંચણીની બાબતમાં અસંતોષનો ચરુ એ ઉકળી રહ્યો છે અને આ પક્ષ કે પેલા પક્ષ કોણ ક્યારે કયા પક્ષમાં જોડાય છે એને આયારામ ગયારામની સ્થિતિ ત્યાં જરૂર આપણને જોવા મળે છે. એનડીએમાં બીજેપી અને જેડીયુ એમની વચ્ચે 101 બેઠકોની વાત થઈ છે અને ચિરાગ પાસવાનને 29, જીતનરામ માઝીના પક્ષને 6 અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષને 6, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ઇવન નીતિશ કુમારને અને ઉપેન્દ્ર કુશવાહાને પોતાને ફાળવવામાં આવેલી બેઠકોના વિશે અસંતોષ એ ભડકી ઉઠ્યો છે. એ બાબત કોઈ નકારી શકે એમ નથી. અને આજે મેં કહ્યું એમ કે તેજસ્વી યાદવ એમણે નોમિનેશન તો ફાઇલ કર્યું છે, પરંતુ એ બીજી કોઈ બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે કે કેમ એ વિશે હજુ કંઈ નક્કી થયું નથી. પરંતુ એમના સાથી પક્ષોના પ્રતિનિધિઓ એ એમની સાથે જોડાયા ન હોય ત્યારે, અને કોંગ્રેસ જ્યારે ચૂંટણીમાં 60 થી વધારે બેઠકોની માગણી કરી રહી હોય અને આરજેડી એમને માત્ર 55 બેઠકો જ ફાળવવા માટે તૈયાર હોય ત્યારે શું કેવી પરિસ્થિતિ થશે, કેવી બળવાખોરી થશે એ કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ આવતા થોડા દિવસમાં એ મામલો સુલટાઈ જશે, બધા પોતે કામે વળી જશે અને કેટલાક જે ટિકિટ વાંચુઓ છે એમને ટિકિટ ન મળે ત્યારે એ અપક્ષ થઈને લડે અથવા તો સામેના પક્ષમાં જઈને લડે એવું બિહારની રાજનીતિ તો ન કહેવાય પણ રાજકારણમાં, કારણ કે રાજનીતિ એ તો પવિત્ર શબ્દ છે, પરંતુ અહીંયા નીતિ નહીં પણ અનીતિથી જ ખેલાતું રાજકારણ, એમાં આજે પોતાની એપથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે, એટલે એ પણ પોતાનો અલગ એ ખેલ કરે છે. કારણ કે સંયુક્તપણે નીતિશ કુમારની સાથે એ ક્યારે આવશે અને ક્યારે સભાઓ સંબોધશે, નીતિશ કુમાર કેટલા વંકાયેલા છે અને કેવા ખેલ ખેલે છે, કારણ કે છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર ત્યાં મુખ્યમંત્રી છે અને એમની છબીને આગળ કરીને ફરીને એનડીએની સરકાર લાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એમને ગાજર લટકાવીને કરી રહી છે, પરંતુ નીતિશ કુમારને ફરીને મુખ્યમંત્રી બનાવવાની એમની મહેચ્છા નથી. છતાં નીતિશ કુમાર કેવા ખેલ રચે છે એના ઉપર ઘણો બધો મદાર છે. લાલુ પરિવારને માથે અદાલતી જે કાર્યવાહીની અને સીબીઆઈની કાર્યવાહીની જે તલવાર લટકે છે એને કારણે રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસ એ કેવું વલણ અપનાવશે એના તરફ પણ આપણી નજર રહેવાની છે. આજે આટલી વાર, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. બિહારનું ચિત્ર જેમ જેમ સ્પષ્ટ થતું જશે એમ અમે તમારી સાથે એની વાત કરતા રહીશું. ત્યાંથી પણ, પટનાથી પણ આપણે મિત્રોને જોડતા રહીશું અને તમને તાજામાં તાજા અહેવાલો અને વિશ્લેષણ એ આપણે પૂરું પાડતા રહીશું. નમસ્કાર.